ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો આજે છે ને ઘણા સમય પછી હેતાંશભાઈ છે ને લંચ બોક્સમાં ગરમ ગરમ નાસ્તો લઈ જાય છે, કેમ કે હમણાં ઘણા દિવસ થાય એમણે કંઈ નામ નહોતું લીધું કે મારે આ લઈ જાવ. પણ 2 દિવસ થાય એવું કહે છે કે મમ્મી મારે સાબુદાણાની ખીચડી, પણ સાબુદાણા મને છે ને રાતે પલાળતા ભૂલાઈ જાય, એટલે આજે છે ને સાબુદાણા આગલે દિવસે પલાળી દીધા હતા. તો આજે હેતાંશભાઈ લઈ જવાના છે ભાઈ સાબુદાણાની ખીચડી. તો જો એની માટે છે ને બધું તૈયારી સાબુદાણા પલાળી દીધા છે અને અત્યારમાં છે ને એ ચા ને બિસ્કિટ ખાઈને જવાનું છે. અત્યારમાં ચાલો હમણાં ફટાફટ એમને ચા ને બિસ્કિટ આપી દઈએ ને પછી સાબુદાણાની ખીચડીનો આપણે છે ને વઘાર કરીએ, કેમ કે આજે પછી બધા માટે બ્રેકફાસ્ટમાં છે ને સાબુદાણાની ખીચડી જ બનાવી છે. તો અત્યારે હેતાંશ પૂરતી એકની પૂરતી બનાવી નાખીએ, પછી બધા ઉઠે ત્યારે પાછી બનાવી નાખશું. અને અત્યારે જો ભાઈને છે ને વહેલા મેં ફ્રી કરી દીધા, આજે નવડાઈ ધોડાઈને ખીચડી કરવી હતી ને તો જો વહેલા છે ને ફ્રી થઈને હોઈ ગયા લાઇટ કરીને, એટલે એનો આંખ ખેંચાઈ છે ને દીકરા. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. કઈ દીકો ગાઈસ, તો સવારમાં જો આ બાજુ બનવાની ચાલુ થઈ ગઈ છે સાબુદાણાની ખીચડી સ્પેશિયલી ભાઈ હેતાંશ માટે. ભાઈ આજે ને ફર્સ્ટ ગણો બની ગયો છે ભાઈ હેતાંશ માટે મોળી. ઓકે ભાઈ, લંચ બોક્સમાં લઈ જવા માટે. હા ઓકે, ડન. ગઈશ તો સવારના વાગી ગયા છે 8:45 અને આ બાજુ રસોડામાં ભાઈ તવલામાં તેલ મુકાઈ ગયું છે ભાઈ, એટલે મસ્ત મજાની જોરદાર આઈટમ બનવાની ચાલુ થઈ ગઈ છે. અનેરી બેન આવી ગયા છે. મોળી ખીચડી ભાઈની બની ગઈ. ઓકે જી, હવે આપણી ખીચડી બનવાની છે. હવે ભાઈ સાબુદાણાની ખીચડી બને છે ભાઈ સ્પેશિયલ. ચાલો હવે છે ને પીનલ આપશે રેસીપી, બરાબર? આપી છે ને? હા, આપી જો રેસીપી. તેલ ગરમ મૂકી દીધું છે પહેલા તો. ઓકે, બટેકાની કટકી કરી ઓકે, બાફી નાખ્યા છે. ઓકે. સાબુદાણાની ખીચડીમાં છે ને જીરાનો ઉપયોગ કરવાનો, રાઈનો નહીં કરવાનો. પહેલા તો છે ને આપણે જીરું તેલમાં નાખી દઈશું. આને રેસીપી જોતી લાગે છે. હિંગ નાખશું અડધી ચમચી જેટલી. આ છે આદુ અને મરચીની પેસ્ટ. હળદર લઈ લઈશું. હવે આપણે આમાં બાફેલા બટેકા લઈ લઈશું. સ્વાદ પ્રમાણે છે ને આપણે મીઠું લઈ લઈશું. હું અને આવું છે મારી પાસે. એ શું થાય છે બટા? શું થાય છે? હાથ કરી દે, હાથ કરી દે. કાંઈ વાંધો નહીં, હાથ કરી દે. ઉપર બેસી જા, ખાટલી ઉપર બેસી જા. થોડોક એવો આપણે ગરમ મસાલો લઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર. મરચી તો ઓલરેડી આપણે નાખી દીધી છે. કે આ બાફેલા બટેકા છે ને એટલે જલ્દી ચડી જાય. આ છે લીંબુ. આ પાછી આવી અને કંઈક કામ છે. ઉપર ચડાય એને રસોડામાં. અને તેરવું છે. અને આ છે પલાળેલા સાબુદાણા. હું કે છે શું કામ છે? હાલો બોલો. હું ક્યાં જવું છે? હોઈ જવું છે? હાલા કરી જવા છે? અચ્છા, બહાર જવું છે? હા, લે હાલ, હાલો. મમ્મીને છે ને અચ્છા, ખોલી દેવાની. જાઓ, ટાટા. નેનો જવા બેટા બપ થઈ જાય. લાજો પડી જાય ઊંધામાંથી. હાલ આમ અંદર વહી બંધ કરી દો. હાલ કરી દો બંધ. માજો ધક્કો મારો ધક્કો. અરે વાહ, જેથી હું લીંબુ નાખું. હાલો બસ, હાલો વહી આવો આ બાજુ. થઈ ગઈ શાંતિ? બોલો. એમાં છે ને જેવું ખટાશ ખાતા ની પ્રમાણે આપણે લીંબુ લેવાનું. ઓકે જી. હજી કઈક બોલે છે. આની ભાષા જ ન સમજાય ભાઈ. બનાના આવી ગયા છે ભાઈ આજે ઘરે. જો ભાઈ અને જોરદાર આ છે સિંગનો ભૂકો. સિંગનો ભૂકો ભાઈ. સરસ. અને આ ધાણા. હા, હવે આ બધાનું આપણે મિક્સ કરી લેવાનું. ગળપણ વાળું ખાતા હોય લોકો ગળપણ લઈ શકે છે. તો અમે સાકરનો ભૂકો લીધો છે.
ગઈસ તો મસ્ત મજાની જોરદાર સાબુદાણાની ખીચડી બનીને થઈ ગઈ છે રેડી. ગઈસ તો આજનો બ્રેકફાસ્ટ છે ફર્સ્ટ ક્લાસ રેડી ભાઈ. સાબુદાણાની ખીચડી છે, ફરાળી ચેવડો છે, બનાના છે, ગરમા ગરમ ચાય. હું બોલે હું બોલ છો તું ક્યારની? એ ફરાળ કરે ચાલુ છે એનું. 11 રહીશો ગઈસ તો વાગી ગયા છે 1:45 ફાઇનલી ઘરે પહોંચી ગયો અને હું 2 વાગી ગયા. ફોન ઊંચો કરું છું એટલે આમ હાથ ઊંચા કરે છે. 2 વાગી ગયા. 2 વાગી ગયા એમ કે છે ભાઈ. બરાબર છે. તો બહાર નીકળી ગયું મોટા ભાઈ. ભાઈ જમવાનું મસ્ત બધું ફર્સ્ટ ક્લાસ રેડી છે. પીનલ હું લીધું છે ડીશમાં? દૂધી દાળનું શાક. દૂધી દાળનું શાક ને રોટલી ને છાશ. બરાબર ભાઈ. રોટલી ભાઈ ચોળીને ખાવાનું હોય એવું લાગે છે. આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છે ભાઈ. સાબુદાણાની ખીચડી સવારની પ્લસ થોડુંક એવું લાગે છે. મોટી ભાઈ એમને લાગે હાથ પગ પકડે ને પણ મને આમ મોઢે ધોતેર ચડી ગયો ને એવું લાગે છે મને. મારે એક વાર ધોતી ચડી ગઈ. આવું બધું છે ભાઈ. બરાબર ચાલો હવે છે ને જમી લઈએ. જો ડીશ થઈ ગઈ છે રેડી મસ્ત ફર્સ્ટ ક્લાસ. એમ કરવામાં જવાનું છે ને 28 તારીખે એટલે યાદ આવી જાય ભાઈ ને કરતા. હા લે હજુની રમતો ભાઈ યાદ આવી ગયો. દેતો એને દેતો પાછો હવે. હા તારો વારો લે. દેતો નેરીને દેતો હમણાં મોઢામાં નાખ. પેલા પાસિકા છે ને રોપાઈ મને આરસમાં કરાવી દીધા હતા ઘસાવીને એટલા મસ્ત પાસિકા કરાવી દીધા. પછી આમ પાસિકા રમતા હતા શરીર બાય નીકળે એમ કે એ પાસિકે રમચું બંધ થાવ મેં ઉપર ચડી જાય એમ કે પાસિકે ન રમવા દે એમ કે પાસિકે રમે તો વરસાદ મોડો આવે કે પાસિકે ન રમે એવું કહેવત હોય. કહેવત હોય જૂની ભાઈ. આવું બિચારી છોકરીઓ રમે છે શાંતિથી. હું વરસાદ આવે હા તો એને રમતનો ભંગ પડશે. વરસાદ વયો જાય. ભાઈ એની પાછળનું રીઝન કઈક આવું. આ તો રમવાનું ક્યાં હોય? શેરીમાં. ઓટલે રમવાનું હોય શેરીમાં બેઠા બેઠા રમવાનું હોય. આ તો અમદાવાદ એટલું રેમાં પાસિકે એટલું રેમાં બહુ રેમાં પાસિકે એટલા મસ્ત અવડાવડાની પાસિકે. હવે એ બધી રમત ગઈ. હવે ફોન આવી ગયા પણ સ્માર્ટફોન. અત્યારે છોકરીઓ નો પાસિકે રમે નો કાંઈ ઓલી નહીં. મોઈડંડિક નો ઓલો ગોકુળ કેસ કરવી ઈ કાંઈ નો રમે. એ બધા બે હે. કુંડાળા કેટલું રમતા. તો અમે જે મારી મમ્મીની રમેલા જે છે ને ઈ અમે રમેલા. બરાબર. પણ હવે આપણી જનરેશન નહીં રમે. હા તું રમે અમુક બેટા? લોકો રમતા હોય અમુક જગ્યાએ. હે તું રમે? આમ જો તું શીખવાડ તો રમે જ ને કેમ ન રમે? એક વાર છે ને વિદેશમાં એવું એક્સપેરિમેન્ટ કર્યું હતું. કેવું કર્યું તું? કુંડાળા આમને આમ દોડી દીધા એક હા. રેસ્ટોરન્ટમાં. હા જે લેવા આવે ને આમ હા, એને કૂદીને જવાનું. કૂદીને બધા જાય એમ. એટલે જૂની બધું યાદ આવે. હા. એટલે આપણે એવું છે ને ત્યાં શેરીમાં દોડી દઈએ પછી એના ઘૂંટણનો પ્રોબ્લેમ હોય એને હું સમજું. ઈ આપણે એને હું સમજું. હા સમજો સમજો 1 2 3 એની આંખો કેવી થાય? અવાજ આવે કે નહીં? શું ખાય છે રાઈટ જ નથી પટપટ આવતી દીદી. એમ ને? હા એટલે અત્યારે તો પટપટ હાલે તું કઈ તો મોઢામાં નાખશે જોજે મોઢામાં જ નાખશે. કરો હાલો ના ના હોટ એ લે. હા કરે હે? આવડી જાય તો પેલા તે પેલાના ધોરણે કરો આવડી ગયું ભાઈ. હાલો કરો કેમ કરવાનું? બે બાપ ગઈસ લાડુ એ છે ને જો જમી લીધું છે અને અત્યારે છે ને ખાધેલું પચાવે છે સમજો એટલે છે ને કેમ કરવાનું લાડુ? કરો તો શરમાઈ જાવ. કેમ કરવાનું? શરમાઈ જાવ. કેમ કરવાનું? પછી કોણ રોશે? પછી કોણ રોશે? કિટકેટ ખવડાય ને તો બેબી મૂડમાં આવી ગઈ. બધા કેટલા ચોપડા આપ્યા બતાવો. તાંશભાઈ આવી ગયા. પરીક્ષાની તૈયારી કરવા માટે હું આપ્યું હેતાંશ?
બધા books આપી દે ને વાંચવા માટે પરીક્ષાની ભાઈ, ઈ તૈયારીમાં. જેટલા book આપ્યા છે ને, હા હા ઈ બધા પૂરા થઈ ગયા છે. અચ્છા પૂરા થઈ જાય બધા આપી દીધું બધું ભણી લીધું એ બધું આપી દીધું ઓ ભાઈ ભાઈ ખબર તો થઈ ગયો જો બતાવું. હે બાપા, ત્રણેય book. ત્રણેય બુક બતાવી છે ને? દીધી બધું ફિનિશ થઈ ગયું ભાઈ હા. આ લે લે ઓહો એ બધું આ ફિનિશ છેલ્લે સુધી આ લખાઈ બધું આવડી ગયું તને લખાઈ ગયું છે. હા એમને તને આવડી ગયું બધું હા, આવડે છે જો. હે છેલ્લે ગયું. આ છે ને, હા. આ સ્કૂલે લખ્યું, ઓકે પછી પછી આ સ્કૂલે લખ્યું. ઓકે એટલું લખી નાખ્યું હમ. સરસ જો અનેરી હવે તો છે ભણવામાં પાછી રહેવાની નથી ભાઈ આંટી પણ આ જાય ને મારથી તે ભીંડાનું શાક પડ્યું હોય તો કાલ ભીંડાનું શાક. ભીંડો આપણે ઉપર આવ્યો છે હે એક ભીંડામાં હું ને આ બેગ ભૂલાઈ ગઈ છે. હેતેશભાઈ આજે શું હતું નાસ્તામાં નાસ્તામાં બિરયાની. બિરયાની હતી સરસ ખીચડી બધી ખાઈ ગયો તો મનનો ભાઈ આ લે લે ચોરસ હતા ને કેટલા એવડા મનનો ભાઈ બાકી લેવો. મને ખબર જ હતી ઈ ખબર જ હતી ખીચડી નહીં ખાય પણ ઈ કોકનું ભાળે કે નહીં હા. આ એને કે હુંય લઈ જાઉં. હું કાંદો તોડી લઉં એમ આ એટલું બેન હવે બાકી. આનું બળે ક્લાસમાં બેઠા લાવો સમજો આજો થઈ ગયું? આ મમ્મી, આ બધી બેગમાં જ રાખવાની કીધી મેં. બધી બેગ. કાઢે છે અમારી કામની વસ્તુ કઈક નીકળે તો એવું કરે છે કંપાસ લે. એમ કંપાસ જોતો હા લે લે કંપાસ લેવા આવતી હતી હવે આપ્યો બસ 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 બેટા હાલો શું ખાવું છે અત્યારે કઈ ઠંડુ પીવું છે હા, માજા. માંજા નહીં કોકો હવે તને લઈ દેવું પડશે હો પછી તું વેન કરાવી તો લચ્છી પીવા જાવ ચાલો હા લે લે મારો દુશ્મન છે લસ્સી. તું ન્યા ક્વોલિટી કે કોકો કેવું ખાઈ લે નહીં, દુશ્મન છે મારો. દુશ્મન કેમ પંજાબની છે હોય પંજાબી ઓરિજિનલ લસ્સી